વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા શ્રીધર્મનંદનમહમવિચિંતયે. આરાધ્ય ઉપાસ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP આ સંપ્રદાયના ઘરેણારૂપ સંતો પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, એમના સૌજન્ય સાથે આજે આપણે 15,000 જોડી ચપ્પલ વિતરણ માટે જઈ રહ્યા છીએ. ત્યારે હું દરેક સ્વયંસેવકોને વિનંતી કરું છું, આપણે હૃદયમાં બહુ શુદ્ધ ભાવ રાખીને જવું. આ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું સંભારણું, એમના આશીર્વાદ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવામાં ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે, એવી ભાવના સાથે દરેકને ચપ્પલ પહેરાવજો. ચપ્પલ ખરેખર આજનો પ્રસંગ કેવો છે ભગતજી? એક તો પદયાત્રાનો સંઘ આવ્યો અને જે ઉઘાડા પગે ચાલે છે એના માટે ચપ્પલ આપવાના. 50,000 જોડી ચપ્પલ આપ્યા, પણ આવો સંયોગ ક્યારેય બન્યો નથી. અત્યારે શ્યામસ્વામીએ લગભગ બધી જ વાત કરી દીધી છે, એટલે બીજી વાત ઝાઝી નથી કરવી, પણ એટલું ચોક્કસ કહેવું છે કે આ 15,000 જોડી ચપ્પલ એનું સૌજન્ય સ્વામીએ સ્વીકાર્યું છે, એટલે અત્યારે એની વાત કરીએ છીએ. બાકી 22 વર્ષથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશમાં જે સુખાકારી અને શાંતિ છે ને, જે સારા કાર્યો થાય છે ને, એમાં સૌથી મોટું મહત્ત્વનું પડદા પાછળનું કામ પૂજ્યપાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કર્યું છે. એ વડતાલ સંસ્થા કે સંપ્રદાય ક્યારેય ભૂલી નહીં શકે. ઘણા બધા પ્રસંગો એવા હોય છે કે અહીંયા ઓફિસમાં અમે બેઠા હોય ને સ્વામી, એટલે અમે દેખાઈએ, પણ કોઈ કાયદાકીય રીતે સતત પુરુષાર્થ કરતા હોય, કોઈ આધ્યાત્મિક રીતે સતત પોષણ આપતા હોય, કોઈ હૂંફ બળ અને પ્રેરણા આપતા હોય, કોઈ જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભા રહેતા હોય, એવા સંતો પૈકી પૂજ્ય માધવપ્રિય સ્વામી અને પૂજ્ય બાલસ્વામી છે. મને આજે બહુ ખુલ્લા મનથી કહેવાનું મન થાય છે, જ્યારે ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે, એ વાત એક નાનું 2 મહિનાનું 2 વર્ષનું બાળક હોય ને, તો એને આપણા પરિવારો સૌથી પહેલાં હાથ જોડીને જે કરતા શીખવાડે છે. એ પગે ન લાગે તો સંતોને લાવીને ચોકલેટ આપે, સાકર આપે ને કે સ્વામી એને આપો, પણ એ જે સ્વામિનારાયણ કહે ને પછી આપજો. આટલા ગળથુથીના સંસ્કાર જેમને મળ્યા છે, એવા સત્સંગીઓ પણ જ્યારે થોડી સનાતનનો ડખો થયો ને, ત્યારે આપણું શું, આપણે કેમ આમ કેમ એવું બધું બોલતા હતા. પણ આજે આનંદ અને ગૌરવ સાથે કહીશ, એ ક્ષણે સનાતન પરંપરાનું આધ્યાત્મિક કેપિટલ સંપૂર્ણપણે આપણે સૌ જાણીએ છીએ કે કાશી બનારસ છે. બનારસની અંદર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતી સમારોહની સાથે કાશી બનારસની વિદ્વત નગરી, એમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતી સમારોહ ઉપક્રમે
એશિયાનું સૌથી મોટું રેસિડેન્શિયલ વિશ્વવિદ્યાલય એટલે કે BHU બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય બંનેએ સંયુક્ત રીતે બનારસમાં એક શાસ્ત્ર વિમર્શ શ્રી શૈવ શિવજીની નગરી છે, શ્રી સ્વામિનારાયણ મૂળ સિદ્ધાંત વિમર્શ ઇન્ટરનેશનલ સેમિનાર કર્યો. એ સેમિનારમાં ભગવાન સ્વામિનારાયણ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નંદ સંતો એને ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયને સનાતન પરંપરાને શું આપ્યું છે એ વાત જ્યારે પૂજ્ય માધવપ્રિય સ્વામીએ વિદ્વત સમક્ષ મૂકી ત્યારે વિદ્વાનોએ ખુલ્લા મને સ્વતઃ સ્વયંભૂ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત અનુમોદન પત્ર આપ્યું. એ સંપ્રદાય માટે સૌથી મોટી 200 વર્ષની સૌથી મોટી ભેટ છે. આ કામ દેખાય છે, મોટું મકાન બનાવીએ એ દેખાય છે, સોનાના શિખરો થાય છે એ દેખાય છે, પરંતુ જ્યારે જ્યારે સંપ્રદાયની શાસ્ત્રીય પરંપરાનો વિચાર થશે ત્યારે જે દ્વિશતી સમારોહ ઉપક્રમે બનારસના પંડિતોએ આપેલું અનુમોદન પત્ર છે એ સૌથી સર્વોચ્ચ રહેશે. એ કામ પૂજ્ય સ્વામીના માધ્યમે થયું છે. પૂજ્યપાદ મહારાજ શ્રી ગાદી પર બિરાજમાન છે, એમાં પૂજ્ય નવતમ સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, ભાસ્કર ભગત એ વખતે બોર્ડમાં હતા. એમને તમે પૂછો તો એ પણ ત્યારે કહેશે કે ત્યારે કઈ રીતે કેટલી મહેનત પૂજ્ય બાલસ્વામી કરતા હતા. ટૂંકમાં હું આટલું કહું છું કે સંપ્રદાયના નાના મોટા પ્રસંગો હોય, સદૈવ SGVP ગુરુકુલ પરિવાર આપણી સાથે છે, સંસ્થા એમની સાથે છે એવું કહીએ. એના કરતાં એમ કહીએ કે આપણે આપણા ઈષ્ટદેવના નામે વડતાલ વાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના 200 વર્ષના ઇતિહાસમાં જે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આદેશો આપ્યા છે એને મૂર્તિમાન કરવાનો સહિયારો પુરુષાર્થ કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં જે સારું દેખાય છે ત્યાં બધા જ એક સરખા એના યશના સહભાગી છીએ. પરંતુ આજે જ્યારે પદયાત્રા કરીને આવ્યા છો ત્યારે એટલું ચોક્કસ કહીશ, ધન્ય પૂનમિયા નર નાર રે આવે વડતાલે, એક ડગલે કોટી જગન ફળ થાય રે આવે વડતાલે. આવો મહિમા પ્રેમાનંદ સ્વામીએ વડતાલ આવનારા ભક્તો માટે કહ્યો છે. પ્રેમાનંદ સ્વામી એમ કહે છે તમે ધન્ય છો કેમ કે તમને ચાલીને વડતાલ આવવાનો સંકલ્પ તો બહુ લોકોને થાય છે. અને હવે મેડિકલ ફિલ્ડ એવું કહે છે કે લોકો ચાલવાય બહુ જાય છે, પણ જેના પર ભગવાનની કૃપા હોય ને, પુરાણી બાલકૃષ્ણ સ્વામી જેવા સાધુના આશીર્વાદ હોય ને, એના પગલાં ચાલીને મંદિર સુધી જાય. બાકી તો રોજ 5-5, 10-10 કિલોમીટર લોકો ચાલે છે. પણ આપણા ઉપર ભગવાનની દયા છે, સાધુની દયા છે, સત્સંગમાં રહ્યા છીએ, મોટા થયા છીએ, ગળથુથીમાં કાંઈક સંસ્કાર ઉતરી ગયા છે. એટલે આ કાંઈ પહેલા વર્ષે નહીં, લગભગ દર વર્ષે વિદ્યાર્થી સંતો અને વિદ્યાર્થીઓ ઋષિકુમારો ચાલીને આવે છે. એટલે મારો કહેવાનો ભાવ એવો છે કે આ સેવાની પરંપરા, સહકારની પરંપરા, સત્સંગના મૂળ તત્વોને પોષણ આપવાની વાત હોય ત્યારે સદૈવ કદમથી કદમ મિલાવી આ પરિવાર આપણી સાથે છે. હું વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા વતી આપ સૌને વિનંતી કરીશ, તાળીઓના નાદ સાથે પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરીશું. જય સ્વામિનારાયણ.